તો આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। અડાજણ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું। રોબ જમાવવા અડાજણમાં ભાઈગીરી કરતા હતા, જેમાં ભાઈગીરીનો ખોફ ઉતારવા માટે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। બીજી તરફ સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને પણ વખાણી છે। લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા। તો આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં રોબ જમાવતા અડાજણમાં ભાઈગીરી કરતા જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। બીજી તરફ સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીના વખાણ કર્યા। લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા। તો આ સાથે સુરતમાં માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। અડાજણ પોલીસે આરોપીનું સરઘસ કાઢી અને રોબ જમાવતા અડાજણમાં ભાઈગીરી કરતા હતા। ભાઈગીરીનો ખોફ ઉતારવા માટે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું અને સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરી વખાણી છે, શું વિગતો? સુરત પોલીસ જે છે હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે સુરતમાં હવે ક્રાઇમ રેટમાં સૌથી વધારો જોવા મળે છે, જેને લઈને અસામાજિક જે ઇસમો છે એમને પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી થઈ ગયું હોવાનું માનીને સુરતના જે અડાજણ પોલીસ છે એમના દ્વારા માથાભારે જે શખ્સો છે એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। લોકોમાં રોબ જમાવતા અડાજણ વિસ્તાર હોય કે લિંબાયત વિસ્તાર હોય કે પાંડેસરા હોય, દરેકની અંદર આ જે અસામાજિક તત્વો છે ભાઈગીરી કરવામાંથી ઊંચા નથી આવતા। ત્યારે પોલીસે આ ભાઈગીરીનો ખોફ ઉતારવા જાહેરમાં આ સરઘસ કાઢ્યું હતું। ત્યારે આરોપીઓએ જાહેરમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, તો બીજી ઘટનાની અંદર આરોપીઓ બેફામ બની ગયા હોય એને લઈને સરઘસ કાઢવામાં આવે છે। ત્યારે પોલીસે અનિલ વાંસફોડા અને વિકાસ વાંસફોડાની ધરપકડ કરી હતી। અનિલ વાંસફોડા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને લોકો પર રોફ પણ જમાવે છે। ત્યારે જાહેરમાં તેનું સરઘસ કાઢતા લોકોએ પોલીસને પ્રતિસાદ આપ્યો હતો, પોલીસના વખાણ કર્યા હતા, સાથે જ ગુજરાત સરકાર જિંદાબાદના તેઓએ નારા પણ લગાવ્યા હતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરતમાં માથાભારે શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં ભાઈગીરીનો ખોફ ઉતારવા માટે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી, લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા પણ લગાવ્યા।